સભાની અંદર બિરાજતા ઉપાસ્ય ઇષ્ટદેવ વાલા હરિકૃષ્ણ મહારાજ આપણને સૌ કોઈને દર્શન આપી આશીર્વાદનો લાભ આપ્યો એવા પૂજ્ય લાલજી મહારાજ શ્રી પરમ પૂજ્ય ધોરાજીથી પધારેલા એવા મોહન પ્રસાદજી સ્વામી, પૂજ્ય વેદપુર મંદિરથી પધારેલા એવા પ્રભુચરણ સ્વામી, છેક વેલુંગાથી પધારેલા એવા પૂજ્ય ગુરુકુલ્ય હરિપ્રિયદાજી સ્વામી, પૂજ્ય અમારા ગુરુ પૂજ્ય ભાઈ સ્વામી, સ્વરૂપ સ્વામી, વિશ્વ પ્રકાશ સ્વામી, બધા ભક્તો દાદા કરીને જય સ્વામિનારાયણ. બાપજી, આ જગ્યા ફરતા તમે ઘણી આ રોડ ઉપર, પણ રોડના મોકાની નહોતી મળતી, અંદર ખૂબ મળતી. લેવીથી અંદર અમારા ગુરુ કે થોડીક અંદર લો વાંધો નહીં કે હાલ છે, પણ અમારો મહાપુરુષોને એક ઈચ્છા હતી કે રોડ ઉપર હોય તો વધારે સારું. રોડ ઉપર હોય તો, કારણ કે અત્યારની યુવાન જનરેશન છે ને એ રોડ ઉપર હોય તો આવે, અંદર હોય ને તો કે હવે કાંઈ જવાલો ને. એટલે એની માટે વિશેષ કરીને કીધું નાની તો નાની, પણ જગ્યા લેવી તો રોડ ઉપર ગોતી, રોડ ઉપર ગોતતા હતા. અહીંયા તો પેલા જગ્યા પડી હતી ત્યારે આવ્યા હતા, ત્યારે અશોકભાઈ કે ના સ્વામી કે મંદિરને મારે જગ્યા દેવી નથી, પણ ભગવાને એના હૃદયમાં પ્રેરણા કરી બાપભાઈ હળિયા દ્વારા, અને એના દ્વારા જગ્યા આપણે વડતાલ મંદિરના આ જગ્યા 600 વાર છે. એમ આમ બાપજી બીજો રોડ પડે સાડો 80 ફૂટનો, આ 80 ફૂટનો છે. આપણે આ કેબીની પાછળ આપણી દિવાલ 80 ફૂટનો રોડ આડો પડે છે. ફેર ગઢપુર ટાઉનશીપના ગેટેથી નીકળે એને આગળ ત્યાં થઈ અને આમ છે કામરેજ બાજુ જતો રહે છે. એટલે બે બાજુ 80 ફૂટનો કોર્નરનો આ પ્લોટ છે. મહારાજને આપ પ્રાર્થના કરજો, બધા વડીલ સદગુરુ સંતો પ્રાર્થના કરજો કે વહેલી તકે મંદિરનું નિર્માણ થાય અને સંતો રહીને ખૂબ જ ભગવાનનું ભજન કરે. એટલી બાબજી આપના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.